આજે આપણે મલાઈ બોલ્સ બનાવવાના છે. તો તેના માટે મેં અહીંયા 250 ml જેટલું દૂધ લીધું છે. ત્યાર પછી તેમાં 1 ચમચી ઘી લીધું છે. ઘી ઓગળી જાય અને ઉભરું ન આવે ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે. ત્યાર પછી તેમાં મેં અહીંયા 150 ગ્રામ જેટલું મિલ્ક પાવડર લીધો છે. હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું જ્યાં સુધી ગાંઠા બધા ઓલા ન. પછી આપણે ફરીથી થોડુંક મિલ્ક પાવડર લઈશું. ત્યાર પછી મેં અહીંયા 50 ગ્રામ જેટલું ટોપરાનું છીણ લીધું છે અને 50 ગ્રામ ખાંડનું બૂરું લીધું છે. ત્યાર પછી 1 ચમચી એલચી પાવડર અને બધાને સરખી રીતે મિક્સ કરી લીધું છે. ત્યાર પછી એમાં 30 ગ્રામ જેટલી બદામ લીધી છે અને બદામનો ભૂકો કરી નાખ્યો છે, તો તે નાખીશું આપણે. હવે બધાને સરખી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયા પછી તેને આપણે કલાક માટે ફ્રીજમાં કે અથવા બહાર રૂમ ટેમ્પરેચર ઉપર ઠરવા દઈશું. ઠરી ગયા પછી આપણે તેના બોલ્સ બનાવશું. બોલ્સ બનાવવા માટે વચ્ચે આપણે ડાર્ક ચોકલેટ મૂકીશું અને તેના સરખી રીતે બોલ્સ બનાવી લઈશું. આવી રીતે બધા બોલ્સ બનાવી લેવાના છે. ત્યાર પછી ઉપરથી ડાર્ક ચોકલેટનું છીણ આપણે નાખીશું, સર્વ કરીશું. તો